જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, અગાઉ આપણે 2 પેપર સોલ્યુશન કરાવેલા છે કંડક્ટર માટે. હમણાં આપણે જાહેર કર્યું હતું કે મંગળવારે એટલે કે 18/8/2026ના રોજ આપણે કંડક્ટરની જે છે પ્રેક્ટિસ પેપર સોલ્યુશન સિરીઝ લાવીશું. તો મિત્રો, આ સિરીઝ ચાલુ કરી છે જેથી કરીને આવનારી પરીક્ષામાં તમને ઘણો ફાયદો થાય. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, જેમ લાઈક અને શેર વધુ છે એ પ્રમાણે આપણે વધારે વિડીયો બનાવતા રહીશું. તો મિત્રો, લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, જે પ્રેક્ટિસ પેપર અગાઉ 2 બનાવેલા છે, આજે છે 100 ગુણનું પેપર સોલ્યુશન છે. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, પહેલે શરૂઆતથી મતલબ કે જે છે સહેલા પેપર હશે, એના પછી આપણે 5 પેપર પછી થોડાક મીડિયમ, એના પછી એનાથી થોડાક હાર્ડ, એ પ્રમાણે આપણે જે છે રાખેલું છે. બરાબર. જો તમારો સાથ સપોર્ટ સારો મળશે તો આપણે 25 પેપરનો ટાર્ગેટ રાખ્યો છે. તો મોસ્ટ ઓફલી તમારે પ્રેક્ટિસ થઈ જશે. અને આ જે છે સ્ટાન્ડર્ડ બુકમાંથી લેવામાં આવેલા પ્રશ્નો છે, એટલે ચિંતા ના કરતા મિત્રો. જે પણ હું મટીરિયલ આપું છું એ સ્ટાન્ડર્ડ જ હોય છે. મોસ્ટ ઓફલી કદાચ એકાદ પ્રશ્નમાં ભૂલ હોય તો જણાવજો. બરાબર. મોસ્ટ ઓફલી સ્ટાન્ડર્ડ જ હોય છે દોસ્તો. કદાચ પ્રિન્ટિંગમાં કંઈ મિસ્ટેક થયું હોય, બરાબર, મતલબ કે જે આમાં, તો એ પ્રમાણે જાણ કરજો. બરાબર. તો ચાલો મિત્રો, જે આઈએમપી પ્રશ્નો છે, ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઈ હતી? તો મિત્રો, ગુજરાત રાજ્યની સ્થાપના, આ જે છે પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાય છે અને સહેલો છે એટલા માટે લીધો છે. અને કદાચ પૂછી શકે, ઘણી વખતે આપણને યાદ ના હોય, અટવાઈ જઈએ, તો ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. ગુજરાતની રાજધાની તો ગાંધીનગર. પહેલાં અગાઉ શરૂઆતમાં અમદાવાદ હતી. બરાબર. એ પણ ખાસ ધ્યાન રાખજો. ગુજરાતનું સૌથી મોટું શહેર કયું? તો અમદાવાદ. બરાબર. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન શેના માટે પ્રસિદ્ધ છે? તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એશિયાટિક સિંહ માટે પ્રખ્યાત અથવા તો પ્રસિદ્ધ છે. બરાબર. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? તો ગુજરાતની સૌથી લાંબી નદી નર્મદા છે. બરાબર. એના પછી વાત કરીશું, સરદાર સરોવર બંધ કઈ નદી પર આવેલો છે? તો સરદાર સરોવર બંધ છે નર્મદા. દાંડી કૂચ કયા વર્ષમાં યોજાઈ હતી? તો દાંડી કૂચ 1930માં યોજાઈ હતી. મહાત્મા ગાંધીનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? તો પોરબંદર. પહેલા મિત્રો સહેલા પ્રશ્નો, પછી એ પ્રમાણે હાર્ડ આવશે. બરાબર. ગુજરાતનો કયો પ્રદેશ કચ્છના રણ માટે જાણીતો છે? તો ગુજરાતનો કયો પ્રદેશ કચ્છના રણ માટે જાણીતો છે? તો કચ્છ. બરાબર. સોમનાથ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો ગીર સોમનાથ. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26 જાન્યુઆરી 1950. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ગુજરાતમાંથી પસાર થતી કર્કવૃતની વિશેષતા શું છે? તો જે છે તે ગુજરાતમાંથી પસાર થાય છે. કચ્છનું રણ મુખ્યત્વે કયા પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે? તો રણ પ્રદેશ. ગુજરાતનો દરિયા કિનારો કયા સમુદ્ર સાથે જોડાયેલો છે? તો અરબી સમુદ્ર સાથે. લોખંડી પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ. ગુજરાતનો પ્રસિદ્ધ લોકનૃત્ય તો ગરબા. બરાબર. ભારતનું રાષ્ટ્રીય ચલણ કયું છે? તો રૂપિયો અથવા તો રૂપિયા. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂન. હવે મિત્રો, રોડ સેફટી વિશે. લાલ ટ્રાફિક સિગ્નલનો અર્થ શું છે? તો જે રોડ સેફટીના જે 10 ગુણ છે, 10 ગુણનું, તો લાલ ટ્રાફિક સિગ્નલનો અર્થ શું છે? ઝડપ વધારવી, આગળ વધવું, વાહન રોકવું કે વળાંક લેવો. તો એનો સાચો જવાબ છે વાહન રોકવું. એના પછી વાત કરીશું, ઝીબ્રા ક્રોસિંગનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો ઝીબ્રા ક્રોસિંગનો જે છે ખાસ એનો ઉપયોગ પદયાત્રીઓ એટલે કે રસ્તો પાર કરવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ. વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટનો મુખ્ય હેતુ શું છે?
તો અકસ્માત સમયે સુરક્ષા મળે એટલા માટે સીટ બેલ્ટ. એના પછી પીળા ટ્રાફિક સિગ્નલનો સામાન્ય અર્થ શું છે? તો સાવધાન અથવા તો રોકાવા માટે તૈયાર. બરાબર, પીળા ટ્રાફિક સિગ્નલ. રસ્તા પર નો પાર્કિંગ ચિહ્ન શું દર્શાવે છે? તો પાર્કિંગ મનાઈ. રાત્રે સામેના વાહનને નજીકથી પસાર કરતી વખતે શું કરવું જોઈએ? તો ડીપ અથવા તો લો બીમ કરવો. બરાબર. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ? તો ના. બરાબર, મનાઈ છે. રસ્તા પર ત્રિકોણાકાર ટ્રાફિક ચિહ્નો સામાન્ય રીતે શું દર્શાવે છે? તો એ ચેતવણી દર્શાવે છે. બરાબર, જે ત્રિકોણાકાર હોય છે. ઓવરટેક કરતાં પહેલાં સૌથી મહત્ત્વની બાબત કઈ છે? તો ઓવરટેક કરતાં પહેલાં સૌથી મહત્ત્વની બાબત જે છે, રસ્તો સુરક્ષિત છે કે નહીં એ તપાસવું જોઈએ. વાહનમાં આગ લાગે ત્યારે સૌપ્રથમ શું કરવું? તો મુસાફરોને સુરક્ષિત સ્થળે ઉતારવા. હવે ગુજરાતી વ્યાકરણ. સૂર્યનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો સૂર્યનો પર્યાયવાચી રવિ. પર્યાયવાચી એટલે કે સમાનાર્થી. સુખનો વિરોધાર્થી શબ્દ કયો છે? તો સુખનો વિરોધાર્થી શબ્દ દુઃખ છે. હાથ ધોઈ નાખવા. રૂઢિ પ્રયોગનો અર્થ શું? હાથ ધોઈ નાખવા એટલે જવાબદારીમાંથી દૂર થઈ જવું. બરાબર. વિદ્યાર્થી શબ્દનું સ્ત્રીલિંગ શું છે? તો વિદ્યાર્થીની. એના પછી છોકરોનું બહુવચન શું છે? તો છોકરાઓ. જેવું વાવો તેવું લણો કયા પ્રકારનું વાક્ય છે? તો કહેવત છે. જેવું વાવો તેવું લણો કહેવત છે. રાજમાર્ગ કયો સમાસ છે? તો રાજમાર્ગ જે છે એ તત્પુરુષ સમાસ છે. એના પછી નિરાશ શબ્દમાં કયો ઉપસર્ગ છે? તો નિર. બરાબર. લખે છે કયો કાળ છે? તો વર્તમાન. રામ શાળાએ જાય છે વાક્યમાં કર્તા કયો છે? તો કર્તા છે રામ. હવે અંગ્રેજી વ્યાકરણ છે 10 માર્ક્સનો. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ એન ઓનેસ્ટ મેન. બરાબર, તો અહીં સાચો જવાબ છે એન આવશે. બરાબર, ઓનેસ્ટ તો કે જેનું ઉચ્ચારણ જે પ્રમાણે આપણે કહીએ છીએ કે જેનું ઉચ્ચારણ જે સ્વરો હોય છે, બરાબર, તો એના આધારે થતું હોય. બરાબર, અહીં જે છે આપણે ઓનેસ્ટ. બરાબર, તો એન આર્ટિકલ. આના વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું આર્ટિકલ વિશે. એના પછી વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ ચાઇલ્ડ? એનો જે છે પ્લુરલ ઓફ ચાઇલ્ડ ચિલ્ડ્રન્સ. બરાબર, એનું બહુવચન. એના પછી વાત કરીશું ચૂઝ ધ કરેક્ટ સિનોનિમ ઓફ હેપી. હેપી જે સમાનાર્થી તો ગ્લેડ. બરાબર. એન્ટિનમી ઓફ અર્લી તો લેટ. બરાબર, તો એનું વિરોધાર્થી. હી ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ એવરી ડે. હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. બરાબર. આઈડેન્ટિફાય ધ નાઉન. ધ બોય ઇઝ પ્લેઇંગ તો બોય ઇઝ નાઉન છે. બરાબર, નામ. ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. તો અહીં રિસીવના સ્પેલિંગ આપેલા છે, એમાં સાચો જવાબ બી ઓપ્શન સાચો જવાબ છે. આઈ એમ રીડિંગ એ બુક. વિચ ટેન્સ ઇઝ ધીસ? તો ટેન્સ દર્શાવવાનો છે કયો? તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. ઓપોઝિટ ઓફ સ્ટ્રોંગ. એનું સ્ટ્રોંગનું ઓપોઝિટ શું છે? તો વીક. ધ સન રાઇઝ ઇન ધ ઈસ્ટ. ધ સેન્ટેન્સ ઇઝ ઇન. તો કયું સેન્ટેન્સ છે? તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે મિત્રો ગણિતના છે 10 માર્ક્સ. બરાબર, તો અહીં જે છે રિઝનિંગ અને ગણિતીય ક્ષમતા. બરાબર, તો ગણિત માટે આપણે જે છે અલગ જે છે વિડીયો બનાવીશું. તેમ છતાં સાચા જવાબો જોઈ લઈએ. તો આ તો તમને નોર્મલ છે. પછી 200નું 10% કેટલું? બરાબર, તો કે 100 એ 10 તો 200 એ કેટલું? સામાન્ય ઇઝી પ્રશ્ન છે, તો એના 20. અહીં સરવાળા આપેલા છે, પછી ભાગાકાર. બરાબર, પછી અહીં ₹500ની વસ્તુ પર 10% ડિસ્કાઉન્ટ મળે તો વેચાણ કિંમત કેટલી? બરાબર, તો એના 10%. બરાબર, તો એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. તો એનો સાચો જવાબ છે 450. 100 એ 10 મળે. બરાબર, તો 500 એ ₹50 મતલબ કે ડિસ્કાઉન્ટ મળે એટલે એની વેચાણ કિંમત
500માંથી 50 બાદ કરી દેવાના, તો 450, બરાબર. અહીં શ્રેણી પૂરી કરવાની, 4 6 4 6 8 પછી 10, બરાબર. 1 કલાકમાં કેટલા મિનિટ? મિત્રો આ સામાન્ય પ્રશ્નો છે, તેમ છતાં આપણને જાણકારી માટે આવા પ્રશ્નો પૂછી શકે છે, અથવા તો મતલબ કે આપણને પણ આઈડિયા હોવો જોઈએ, કેમ કે બીજા કોઈ દાખલા ગણવામાં તમને પણ ખબર પડે. એક બસ 60 કિલોમીટર પર કલાકની ઝડપે 2 કલાક ચાલે તો કેટલું અંતર કાપશે? નોર્મલ પ્રશ્ન છે મિત્રો. એના પછી આપણે થોડા હાર્ડ પ્રશ્નો લઈશું. તમને બધાને એમ થશે કેમ આવા પ્રશ્નો, પરંતુ જે બેઝિકથી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર. એટલે નોર્મલ પ્રશ્ન પહેલાં રાખ્યા. 15 20 અને 25ની સરેરાશ કેટલી? બરાબર. 15 20 અને 25 એની સરેરાશ આપણે કરવાની છે, તો કેટલી? 30 40 40 ને 60 અને ભાગ્યા 3, બરાબર. તો 20 આવશે. હવે મોટર વ્હીકલ એક્ટ અથવા તો ફર્સ્ટ એડ કંડક્ટરની ફરજો, બરાબર, 10 માર્ચનું છે. તો મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષનો છે? તો 1988. ડ્રાઇવિંગ લાયસન્સનો મુખ્ય હેતુ શું છે? તો વાહન ચલાવવાની કાયદેસર પરવાનગી. વાહનનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે? તો એ આરસીના નામે, બરાબર. આરસી નામે આપણે ઓળખીએ છીએ ટૂંકમાં. પીયુસીનો સંબંધ શેની સાથે છે? તો પ્રદૂષણ નિયંત્રણ માટે છે પીયુસી સર્ટિફિકેટ, બરાબર. અકસ્માતમાં વ્યક્તિને ઈજા થાય તો તે પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ? તો સ્થળને સુરક્ષિત રીતે મદદ મેળવવી, બરાબર. ભારે રક્તસ્રાવ થાય ત્યારે પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ? તો ઘા પર સીધું દબાણ આપવું, બરાબર. એના પછી બેભાન વ્યક્તિને શું આપવું જોઈએ? તો મોઢેથી કાંઈ ન આપવું અને તબીબી મદદ મેળવવી. બસ કંડક્ટરની મુખ્ય ફરજોમાં કઈ બાબત આવે છે? તો મુસાફરો પાસેથી યોગ્ય ભાડું વસૂલવું, એન્જિનનું ઓવરહોલિંગ, ટાયર બનાવવું, તો મુસાફરો પાસેથી યોગ્ય ભાડું વસૂલ કરવું. મુસાફરને ટિકિટ આપવી કોની મહત્વપૂર્ણ ફરજ છે? તો કંડક્ટરને. બસમાં મુસાફરોની સલામતી અંગે કંડક્ટરે શું કરવું જોઈએ? તો જે સલામતીના નિયમોનું પાલન કરવું જોઈએ. હવે કોમ્પ્યુટરના 20 માર્ક્સનું છે, તો એના પ્રશ્નો છે. સીપીયુનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કોમ્પ્યુટરનું મગજ કયું છે? તો સીપીયુ. કીબોર્ડ કયા પ્રકારનું ઉપકરણ છે? તો કીબોર્ડ છે ઇનપુટ, બરાબર. મોનિટર કયા પ્રકારનું ઉપકરણ છે? તો આઉટપુટ. 1 બાઇટમાં કેટલા બીટ હોય છે? તો 8. રેમનું પૂરું નામ શું છે? તો રેન્ડમ એક્સેસ મેમરી, બરાબર. રોમનું પૂરું નામ રીડ ઓનલી મેમરી. વિન્ડોઝ શું છે? તો એક ઓપરેટિંગ સિસ્ટમ છે. મિત્રો પહેલાં આપણે જે બેઝિક લઈશું, પછી ધીરે ધીરે મીડિયમ, પછી હાઈ લેવલનું, બરાબર. MS વર્ડનો ઉપયોગ મુખ્યત્વે શેના માટે થાય છે? તો દસ્તાવેજ તૈયાર કરવા માટે એનો ઉપયોગ થાય છે. MS એક્સેલનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો સ્પ્રેડશીટ અને ગણતરી માટે. ઇન્ટરનેટ શું છે? તો ઇન્ટરનેટ પરસ્પર જોડાયેલા કમ્પ્યુટર નેટવર્કનું વૈશ્વિક નેટવર્ક. WWનું પૂરું નામ શું છે? તો વર્લ્ડ વાઇડ વેબ, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ. ઈમેલનો ઉપયોગ શેના માટે થાય છે? તો ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર માટે. Ctrl+Cનો ઉપયોગ શેના માટે થાય છે? તો કોપી માટે. Ctrl+Vનો ઉપયોગ પેસ્ટ માટે, બરાબર. Ctrl+Xનો ઉપયોગ કટ માટે. Ctrl+Sનો ઉપયોગ સેવ માટે. કોમ્પ્યુટરમાં માહિતી સંગ્રહવા માટે કયું ઉપકરણ વપરાય છે? તો હાર્ડ ડિસ્ક. કોમ્પ્યુટર વાયરસ શું છે? તો કે હાનિકારક કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા તો કોડ. ગૂગલ ક્રોમ શું છે? તો ગૂગલ ક્રોમ છે વેબ બ્રાઉઝર છે. હવે મિત્રો બીજા આઈએમપી મિશ્ર પ્રશ્નો લીધા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનું ટૂંકું નામ શું છે? GSRTC અથવા તો GSRTCનું પૂરું નામ શું છે? મુસાફરી બસમાં મુસાફરી દરમિયાન ટિકિટ શા માટે સાચવી રાખવી? તો મુસાફરીના અધિકૃત પુરાવા તરીકે. અંધારુંનો વિરોધાર્થી શબ્દ પ્રકાશ. હી હેઝ કમ્પ્લીટેડ હિઝ વર્ક કયો કાળ છે? તો પ્રેઝન્ટ પરફેક્ટ. 3/4 ને દશાંશમાં વ્યક્ત કરતાં કેટલું થાય? તો 0.75. 5 10 20 40, તો પછી નેક્સ્ટ 80, બરાબર. વાહનના બ્રેકનો મુખ્ય હેતુ શું છે? તો વાહન ધીમું અથવા તો રોકવા માટે. ફર્સ્ટ એડનો અર્થ શું છે? તો તબીબી નિષ્ણાત આવે અથવા તો હોસ્પિટલમાં જઈએ ત્યાં સુધી આપવામાં આવતી પ્રાથમિક જે છે સારવાર, એને ફર્સ્ટ એડ તરીકે ઓળખવામાં આવે છે. ફાઇલને કાયમી રીતે કાઢી નાખતા પહેલાં કોમ્પ્યુટરમાં સામાન્ય રીતે ક્યાં જાય છે? તો રિસાયકલ બિનમાં.
બસ કંડક્ટર માટે સૌથી મહત્ત્વપૂર્ણ ગુણ કયો? તો નિયમોનું પાલન, પ્રમાણિકતા અને મુસાફરો સાથે યોગ્ય વ્યવહાર. ઓપ્શન બી સાચો જવાબ છે. તો મિત્રો, આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય એવું પેપર છે. હજી આ બેઝિક છે, પછી એનાથી મીડિયમ રાખીશું અને એના પછી થોડુંક હાઈ લેવલનું. આપણે ટોટલ ટાર્ગેટ 25 પ્રશ્નપત્રનો રાખેલો છે. આ ત્રીજું છે. નેક્સ્ટ ચોથું, પાંચમું એ પ્રમાણે આપણે 25 બનાવીશું, જો તમારો સાથ સપોર્ટ વધારે હશે તો. એટલે દરેક મિત્રો વધુમાં વધુ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. ચેનલમાં જો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. થેન્ક યુ. આભાર.